જય હિન્દ મિત્રો, સાતસો યુટ્યુબ ચેનલમાંથી હું ક્રીના લહેરુ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કલ્પના કરો, વિશ્વાસ કરો ને હાસિલ કરો ને ટેગલાઈન જોડે આજે આપણે આગળ વધવાના છે આપણા મેથ્સ અને રિઝનિંગની નવી ફોર્મ્યુલામાં. અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામનું સ્તર દિવસે ને દિવસે વધતું જ જાય છે, ઊંચું ને ઊંચું. તો એને જ ધ્યાનમાં રાખીને આજે હું તમને શીખવાડીશ એવા દાખલા કે જેમ કે આપણને અત્યાર સુધી શું પૂછાય કે કોઈ એ વ્યક્તિ આ કામ આટલા દિવસમાં પૂર્ણ કરે છે, બી વ્યક્તિ આ કામ આટલા દિવસમાં પૂર્ણ કરે છે. જો બંને સાથે મળીને આ કામ કરે તો કેટલા દિવસમાં પૂર્ણ કરે, બરાબર? તો એ જ રીતના દાખલાની આજે હું શોર્ટકટ ટ્રીક સમજાવીશ કે જે તમે સેકન્ડોમાં જવાબ લાવી શકશો. તો ચલો રકમ કોર આગળ વધીએ. શું છે રકમ? તો કે એ એક કામ કરતા 15 દિવસ લાગે છે અને બી ને એ જ કામ પૂર્ણ કરતા 30 દિવસ લાગે છે. હવે એ અને બી બંને સાથે મળીને આ કાર્ય કેટલા દિવસમાં પૂર્ણ કરી શકશે? હવે રકમને આપણે ડાયરેક્ટ નાના અવસ્થામાં લખી નાખી તો કઈ રીતે થાય? આ રીતે થાય. એ બરાબર 15 દિવસ કેટલા અને બી બરાબર 30 દિવસ. અને ગોતવાનું શું કીધું છે? એ પ્લસ બી શોધો. તો હવે સિમ્પલ, અત્યારે જે પહેલી વખત આપણે કરી છે એટલે હું આખું ડિટેલમાં સ્ટેપ બાય સ્ટેપ તમને શીખવાડીશ. પછી સામે એક સાવ શોર્ટકટમાં ફટફટ કેમ થઈ શકે એ પણ શીખવાડીશ. શું કરવાનું? પહેલા આવી રકમ આપી એટલે શું કરવાનું? સૂત્ર શું છે? a ઇન્ટુ બી છેદમાં a પ્લસ બી. હવે x ઇન્ટુ વાય, x પ્લસ વાય જે રીતે ધારવું એ ધારી શકો. આ તો મેં a ઇન્ટુ બી અને a પ્લસ બી કીધું છે. શું છે રકમ? 15 ગુણ્યા 30 છેદમાં શું છે? 15 પ્લસ 30 એટલે શું થશે? અહીંયા 15 ગુણ્યા 30 છેદમાં 15 પ્લસ 30 એટલે 45. 15 તેરી 45, 10 તેરી 30. આપણો જવાબ શું આવી ગયો? 10 દિવસ. શું આવી ગયો? 10 દિવસ જવાબ આપણો આવી ગયો. હવે આટલું બધું કરવાની જરૂર જ નથી. આ તો તમે પહેલી વખત સમજતા હતા, મારે તમને ટ્રીક અને ફોર્મ્યુલા સમજાવી હતી એટલા માટે મેં આખું બેઝિક પહેલેથી છેલ્લે સુધી લીધું. બાકી આ ડાયરેક્ટ જો કઈ રીતે થાય, સાવ એકદમ સરળથી એકદમ ફાસ્ટ. કઈ રીતે? તો કે શું કીધું? 15 ઇન્ટુ 30 છેદમાં 15 ને 30, 3 ને 1 4, 4 ને 5 ના 5 45 થઈ ગયા સીધા. તો કે હા 15 તેરી 45 ને અહીંયા 10. ડાયરેક્ટ જવાબ આવી ગયો. શું? તો કે a પ્લસ બી બરાબર શું આવે? તો કે 10 દિવસ આવે. શું આવે? તો કે 10 દિવસ આવે. શું આવે? તો કે 10 દિવસ. સમજાઈ ગયું? એક વખત પાછું રિવાઇઝ કરી લે કે જ્યારે રકમ એમ આપ્યો હોય કે a બરાબર 15 દિવસ, બી બરાબર 30 દિવસ, એક વ્યક્તિ એ ને કામ કરતા 15 દિવસ લાગે છે, બી ને એ જ કામ કરતા 30 દિવસ લાગે છે, તો એ અને બી બંને ભેગા થઈને કામ કરે તો કેટલા દિવસમાં પૂર્ણ થશે? તો આવું જ્યારે આપ્યું ત્યારે શું કરવાનું? તો કે જે રકમ આપી છે, જે બે વ્યક્તિ આપ્યા છે, પહેલું ગુણ્યા બીજું છેદમાં પહેલું પ્લસ બીજું. તો આપણે શું કરવું? a ઇન્ટુ બી છેદમાં a પ્લસ બી એટલે 15 ગુણ્યા 30, 15 પ્લસ 30. પછી શું કરશું? ડાયરેક્ટ છેદ ઉડાડશું. જે રીતે સૂત્ર લખ્યું એમાં હું લખ્યું? ઉપર 15 ગુણ્યા 30 છેદમાં 45, બરાબર? હવે 15 તેરી 45 ને 3 આય ઉપર 30 છે એટલે 10 તેરી 30. તો આપણો જવાબ શું આવી ગયો? 30. હવે હું એક રકમ આપું છું તમને. શું? તો કે x કોઈ એક કામ કરતા 10 દિવસ લગાડે છે. કેટલા? તો કે 10 દિવસ લગાડે છે. અને y એ જ કામ કરતા કેટલા દિવસ લગાડે છે? 20 દિવસ લગાડે છે, બરાબર? તો x પ્લસ y બંને ભેગા થઈને આ કામ કરતા કેટલા દિવસ લગાડશે, અથવા તો બંને ભેગા થઈને આ કાર્ય પૂર્ણ કરવામાં કેટલા દિવસ લેશે? આનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. આવી જ ટ્રીક અને આવા જ બેઝિક ફોર્મ્યુલાને જાણવા માટે ફોલો કરતા રહો શાશ્વત કોચિંગને. જય હિન્દ, જય ભારત.